મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા, જ્યાં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ 557 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમની સાથે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના સ્થાનિક ધારાસભ્યો પણ હાજર હતા. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ હતો. ખીરસેરા લોધિકામાં 105 કરોડના ખર્ચે નવા પુલ રસ્તા બનશે. અને સુનિશ્ચિત કર્યું કે ખેડૂતોને પણ પૂરતી વીજળી મળી રહે. શ્રી મોદી સાહેબે ઉદ્યોગ અને ખેતી બંનેને પૂરતી વીજળી મળે તેવો સમતોલ વિકાસનો અભિગમ અપનાવ્યો છે. હવે તો લોકો ઘરે પીએમ મફત સૂર્ય ઘર વીજળી યોજના લગાવીને વીજળીમાં આત્મનિર્ભર બન્યા છે અને વધારાની વીજળી મેળવીને આવક કરતા પણ થયા છે. હમણાં પીએમ સૂર્ય મફત વીજળી યોજનાના બંનેને પૂરતી વીજળી મળે તેવો સમતોલ વિકાસનો અભિગમ અપનાવ્યો છે. હવે તો લોકો ઘરે પીએમ મફત સૂર્ય ઘર વીજળી યોજના લગાવીને વીજળીમાં આત્મનિર્ભર બન્યા છે અને વધારાની વીજળી મેળવીને આવક કરતા પણ થયા છે. હમણાં પીએમ સૂર્ય મફત વીજળી યોજનાના 3,40,000 ઘરો ઉપર આ યોજના અંતર્ગત આપણે સોલર રૂફટોપ લગાયા છે. એની અંદર સર્વે કરાયું હતું સોશિયલી, તો એની અંદર 58% વીજળી એ ઘર વપરાશમાં એ લોકો વાપરતા હતા અને 42% વીજળી જેવી એ લોકો સરકારને વેચે અને એનું એમને પાછા પૈસા મળતા હતા. એટલે ખૂબ સારી યોજના છે. આપણે એનો હજુ પણ આ યોજના ચાલુ જ છે. એનો